ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત આપણે આજે નાસ્તાથી કરીએ છીએ, મસ્ત મજાના. કારણ કે ઘરમાં અમુક વસ્તુ નાસ્તો છે જે આપણે ઘરનું બનાવેલું જ મજા આવે, તો એ અત્યારે જો બનાવવાનું ચાલુ છે. આ બાજુ ચેવડો તો બની ગયો છે અને ચકરીની બધી તૈયારી થાય છે. તો આજે ચકરી બનાવવાની છે ઘરે, ચોખાની અને ઘઉંના લોટની કરકરી ચકરી. બહારની ચકરી મને બહુ ભાવે નહીં, એટલે આજે એવું થયું કે ભાઈ ટાઈમ છે ને તો ઘરે બનાવીએ. તો અમારા મનસ્વી બેન જો ચકરીના લોટથી રમવાનું ચાલુ કરી દીધું છે. આ હાય કરો, જેસી કરો ગાઈસને. વાહ રે વાહ, ગુડ ગર્લ. હો તો શું બનાવે છે? મમ્મમ બનાવે છે. હા, શું ચકરી એમ બોલ. આની ચકરી. તો કઈ નવીન કામ કરતા હોય ને એટલે મનસ્વી બેન પહોંચી જ ગયા હોય આપણું કામ કરાવવા માટે, મમ્માને હેલ્પ કરાવવા માટે. તો ચકરીમાં થોડીક લોટ બાંધવા કરવામાં તો વાર ના લાગે, પણ જે ચકરી વાળવાનું હોય એમાં થોડોક સમય લાગે. આપણો નાસ્તો તૈયાર છે, મમરા તો વઘારાઈ ગયા હતા અને આ બાજુ જો ચકરી સરસ બની ગઈ છે, એકદમ ક્રિસ્પી થઈ છે. અને હવે લાસ્ટ ઘાણો છે એ ચડવા મૂક્યો છે. ચોખા અને ઘઉં નાખીને બનાવે છે, ચોખાનું પ્રમાણ વધારે કર્યું છે. સરસ ક્રિસ્પી થઈ છે, ટેસ્ટમાં એટલી સરસ છે. ઘરે બનાવેલી હોય ને ચકરી, એનો ટેસ્ટ એકદમ સરસ આવે. કારણ કે આપણે જે વસ્તુ પ્લસ માઇનસ કરીને નાખવી હોય એ બધી નાખી શકાય. તો હવે છેલ્લો ઘાણો છે એ ઉતારવાનો છે. અને અમારા મનસ્વી બેને જો ઉઠી ગયા છે એટલે હવે એને એક ચકરી ખાઈ લીધી છે, બહુ મજા આવી છે એને. આ બાજુ જો વાસણનો થઈ ગયો છે ઢગલો, એટલે હવે એ ઉટકવાના બાકી. અને રસોઈમાં પૌવા બનાવવાના, તો પૌવા પલાળી દીધા છે. બપોર સુધી ખાવાનું જ કામ બધું ચાલુ છે, રસોઈ ને નાસ્તો ને એવું બધું. એટલે ફટાફટ હવે ચકરીનું બધું કામકાજ પતાવી દઈએ, કારણ કે વરસાદ ચાલુ છે અને અત્યારે થોડુંક વાતાવરણ એવું હોય એટલે હવાઈ જવાની બીક લાગે. એટલે ફટાફટ ડબરામાં બધું ગોઠવીને મૂકી દઈએ. મારા મનસ્વી બેન આટા મારવાનું ચાલુ કરી દીધું. શું મમ ખાઈ લીધું? શું જોઈએ? ટી શર્ટમાં શું છે? હેન્ડ લઈ લે ત્યાંથી. કાનો ચલો. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને 3:30 વાગે ફ્રી થઈ છું. અને સવારનો આજે વરસાદ એટલો બધો ચાલુ છે, એટલો સરસ વરસાદ આવે છે. કાળું અંધારું બધું થઈ ગયું છે. વીજળી કરતા વરસાદ આજે વધારે આવે છે. અમુક જગ્યામાં તો પાણી ને એવું બધું ભરાઈ ગયું છે. 2 દિવસની આગાહી હતી કે ભાઈ 2 દિવસ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ આવશે, તો આ વખતે આગાહી સાચી પડી ગઈ છે. કારણ કે સવારથી થોડા થોડા છાંટા હતા ને અત્યારે તો ફૂલ વરસાદ આવે છે, બહાર નીકળાય એવું જ નથી. અને અમુક એરિયામાં એસજી હાઈવે છે કે અમુક 1-2 એવા એરિયા છે એમાં તો ફૂલ પાણી ભરાઈ ગયું છે. જવા આવવામાં ખાસ બધા ધ્યાન રાખજો. આજે આમ એટલી મજા આવે છે ને કે વરસાદ આવી ગયો અને પ્લસ ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે ને એટલે આપણે ખુશ થઈ જાય. અને મને પાછું ચોમાસું બહુ જ ગમે. જો સાંજ સુધી અવનવો આવે ને તો ડેવીને આવે, પછી અમારે ત્રણેય નાવા જવાનું છે. સાંજે જોઈએ પાછા ભજીયાનો પ્રોગ્રામ કરી નાખીએ, કાંઈ નક્કી ના હોય. ડેવીન આજે આવી ગયા છે વેલા. કેમ આજે વેલા વેલું જવું પડે ને, પાણી ભરાઈ ગયા છે બધે. છે કિસ્કોન થી લઈને અહીંયા વૈષ્ણો દેવી સુધી બધે પાણી છે. અને 10 ની સ્પીડે ગાડી હાકી 3 વાગે નીકળો તો 5 વાગે પહોંચ્યો. ઓ બાપા, 5:30 અત્યારે 2 કલાક થઈ. 2 કલાક. હા, થોડા ઘણા પલળી ગયા છે. રેનકોટ પહેર્યો તોય બહુ સારું છે કે વાંધો નથી. નીચે તો હું ડૂબી જાય પગ એટલે પલળી જાય. હા, થોડોક વધારે ગજબ વરસાદ આવ્યો આજે. કાલ રાતનો એટલો બધો વરસાદ છે કે હજુ ચાલુ છે. અહીંયા ચાલુ હતો આખો દિવસ. હા, અહીંયા સવારના ચાલુ જ છે. અમારે અહીંયા ઓફિસે એટલો ગજબ જોરદાર વરસાદ, બધે પાણી જ છે. એટલે જ આજ વહેલો નીકળી ગયો, પણ વહેલા નીકળીને ટ્રાફિક એટલું થઈ જાય ને વરસાદ એટલો. 1-2 દિવસની આગાહી છે. ન્યૂઝમાં બધે આવી ગયું છે. શાળાઓ કોલેજ બધું બંધ જ છે. ને આ બાજુ જો મનસ્વી માટે બનાવ્યો છે બદામ પાક. આજે આખો દિવસ નાસ્તા ડે જ રહ્યો છે. સવારના નાસ્તો જ બનાવીએ છીએ. અંદરથી પેલું થાય ને કે હાલ આજ બનાવી જ નાખવું છે, એટલે બધોય નાસ્તો એક હારે જ બનવા માંડે. બાકી પછી આળસમાં વયું જાય ને તો કઈ ના થાય. મનસ્વી બેન છે ને હમણાં ડ્રાયફ્રૂટ ઓછા ખાય છે, ખાલી દૂધમાં જ નાખીને પાવડર પીએ છે.
મને એવો આઈડિયા આવ્યો કે ભાઈ એના માટે બદામ પાક બનાવવું તો એ ખાશે. તો અત્યારે જો બનીને સરસ રેડી થઈ ગયો છે. ડેવિન આપને લઈ જાય છે બહાર નાવા માટે, હે ને ડેવિન? ચલો હવે નાવા જ જવું છે. આજનો જે વરસાદ છે ને ખરેખર નાવા જેવો છે. આજે જો ના જઈએ ને તો પછી આવો વરસાદ કેદી આવે એ કઈ ખબર નહીં. એટલે ખરેખર આજે નાવા તો જવું જ જોઈએ. આપણે ફૂલ ફેમિલી નાવા જવાનું છે આજે. છે ને બધા એના ઘરવાળીઓ નાવા લઈ જાય, નાસ્તો કઈક કરાવશે એટલે પેટ પૂજાય થઈ જાય, નાવાની થઈ જાય. મને તો નાવું બહુ ગમે. એટલે અત્યાર સુધીમાં એવો વરસાદ આવ્યો જ નથી કે ભાઈ નાવા જેવો હોય. તો અત્યારે જઈએ છીએ નાવા માટે. મસ્ત લોંગ ડ્રાઈવ થઈ જશે અને બહારનું વાતાવરણ થોડુંક જોવાઈ જશે. વરસાદમાં નાય અને આવી ગયા છે પાછા ઘરે. હવે ઘરે આવીને જો ફ્રેશ થઈ ગયા અને આપણે છે ને આજે પ્રોગ્રામ બનાવ્યો છે મેગીનો. મેગી બનાવી છે ફોરુએ, જો મસ્ત જોરદાર ચીઝ વાળી અને સૂકી મેગી હોય છે અમને, કારણ કે અમારે છે ને સૂકી મેગી મને બહુ ભાવે અને ફોરુને બહુ ભાવે. તો આજે ફોરુએ સૂકી મેગી બનાવી છે. ફૂલ વરસાદમાં નાઈ આવ્યા, ધોધમાર વરસાદ હતો નહીં ફોરુ? આજે દિલ ખુશ થઈ ગયો ને એટલો વરસાદ આવી ગયો. કેટલા ટાઈમથી એમ થતું હતું ચોમાસું વયું જાય ને ક્યાંક વરસાદ ના આવ્યો, પણ આજે ફાઇનલી હે ને આવી જ ગયો ને ફૂલ મજા આવી ગઈ. અને પછી આજે તો ચાલુ વરસાદમાં આપણે છે ને પકોડી ખાઈ લીધી અને જોડે મકાઈ બહુ મોજ પડી ગઈ. કા આજે બિચારા બધા મકાઈ વાળાને છે ને બહુ વેપાર થાય. વરસાદ આવી ગયો ને એટલે બધા મકાઈની લાઈન લઈ ગઈ છે, બધા મકાઈ ખાવા. અને આજે અમદાવાદ અને ગાંધીનગર અને વાપી વલસાડમાં જોરદાર વરસાદ પડ્યો છે. હજી કાલનો દિવસ છે, આગાહી છે 48 કલાક. આ વીક છે ને આખું રજાનું જ જોકે ગણાય જાય. કાલ રજા આપી દઈએ, શનિવારે તો હોય રવિવાર, ત્રણ ધ્યાન મસ્ત ક્યાંક ફરી આવવાનું. બરાબર છે. તો જો અહીંયા અમારા મનસ્વીબેન છે ને સોડા લઈને બેસી ગયા છે. મિરિન્ડાની બોટલ પકડી લીધી છે અને હવે છે ને જમવાનું ચાલુ કરવાનું છે ફટાફટ. તમારા ગામની અંદર કેવો વરસાદ છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે આજે જે 23 તારીખ છે ને, 23 તારીખ અને 24 તારીખમાં વરસાદની ફૂલ આગાહી હતી આંબાલાલ કાકાની. તો તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને ચલો આવી જાઓ મેગી ખાવા માટે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.